થરા ખાતે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તાજેતરમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા તથા ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવ્યા છે। ગૌ સન્માન દિવસ 7 મે 2026ના રોજ ગુજરાતના 267 તાલુકાઓમાં ગૌ સન્માન દિવસ નિમિત્તે સરકારને પ્રાર્થના પત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે। ત્યારે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરથી દેવ દરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવજીપુરી બાપુ, થળી જાગીર મઠના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સ્વામી શંકરપુરી બાપુ, ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુ, સુખદેવસિંહ સોઢા, હરગોવિંદભાઈ સિરવાડિયા, થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિરીટભાઈ અખાણી સહિતની ઉપસ્થિતિમાં થરાનગરના ગૌભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ। જય ગૌ માતા, જય શ્રી રામ અને ઓમ હર હર મહાદેવના જય ઘોષ સાથે પોતાની માંગણીઓ પૂરી કરવાના નારા લગાવ્યા હતા। શ્રી ઓગળ વિદ્યા મંદિર મેઇન બજારથી મામલતદાર કચેરીએ જઈ ઓગળ મામલતદાર કિરણપુરી ગોસ્વામીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નટવકે પ્રજાપતિ, થરા। કોઈ વાદ નહીં, વિવાદ નહીં, કોઈ પક્ષ નહીં, પાત નહીં, એક જ કે હું હિન્દુ જ છું અને હિન્દુના નાતે ગાય માતાને રાષ્ટ્ર માતા એલાન કરે એવું અમારી એક માગણી છે વડાપ્રધાનશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને। આ માટે જ આજે અમે પ્રાર્થના પત્રક આપવા માટે ઓગળ તાલુકાના સાહેબશ્રીને આપવામાં આવેલા છે। આજે 7 તારીખે સમગ્ર ભારત દેશમાં ગૌ સન્માન આવાહન રેલીનું આયોજન અને અમારા થરા નગર ખાતે વિશાળ સંખ્યામાં ગૌ સન્માન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં દેવ દરબાર જાગીર મઠ, ઓગળ મહંત પરમ પૂજ્ય બળદેવનાથ બાપુ, જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવ મહંત પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ, થળી જાગીર મઠ પૂજ્ય શંકરપુરી બાપુની અધ્યક્ષતામાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ આજુબાજુના ગામડામાંથી વિશાળ સંખ્યામાં ગ્વાલીનાથ મંદિરથી ગૌ સન્માન રેલીનું આયોજન સમગ્ર થરાનગરની આખી પદયાત્રા કરી અને મામલતદાર કચેરી આવી અને વિશાળ સંખ્યામાં પૂજ્ય સંતોના વરદ હસ્તે એ સન્માનપત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનશ્રી, કલેક્ટરશ્રી એમ 4 જે વિભાગ પાડેલા હતા એ 4 વિભાગ પ્રમાણે એ ગૌ સન્માન, ગાય માતાને પૂરેપૂરું સન્માન મળે, ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એવા સન્માનપત્રો પૂજ્ય સંતો દ્વારા મામલતદારશ્રીને અર્પણ કરવામાં આવેલ।